જૂનાગઢમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક સાથે સસ્તા ભાવે જેસીબી મશીન આપવાની લાલચ આપીને છેતરપિંડી આચરવામાં આવી છે। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ ગુનામાં પોલીસે મુન્નાભાઈ મીર, નદીમ મીર અને કાના ચૌહાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે। આ અંગે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે માહિતી આપી હતી। પાટણ વાવના રહેવાસી પ્રકાશ ભૂપત રાણવાને પોતાના વ્યવસાય માટે જેસીબી મશીન ખરીદવું હતું। આ માટે તેઓ જૂનાગઢના મધુરમ ગેટ પાસે આવેલી ઓફિસ ધરાવતા મુન્ના મીર અને તેના પુત્ર નદીમ મીરના સંપર્કમાં આવ્યા હતા। આ બંને સાથે કાના ચૌહાણ પણ જોડાયેલો હતો। આ ત્રણેય આરોપીઓએ પ્રકાશ રાણવાને મધ્યપ્રદેશથી સસ્તા ભાવે જેસીબી આપવાની લાલચ આપી અને તેનો વિશ્વાસ જીતી તેમણે પ્રકાશ પાસેથી કુલ 11 લાખ રૂપિયા પડાવી લીધા। પૈસા લીધા પછી આરોપીઓએ જેસીબી આપવાનું નામ લીધું નહીં અને પ્રકાશને ટાળવા લાગ્યા। પૈસા પરત ન મળતા પ્રકાશ રાણવાએ તેમની ઓફિસે પૈસાની વાત કરવા ગયા। અહીં પિતા પુત્ર ઉશ્કેરાઈ ગયા અને ઝઘડો કરવા લાગ્યા। તેમણે પ્રકાશ સાથે ગાળાગાળી કરી અને તેમની જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો। આટલું જ નહીં, તેમણે બળજબરીપૂર્વક વધુ 25,200 પડાવી લીધા અને પ્રકાશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ ઘટના બાદ પ્રકાશ રાણવાએ જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને એટ્રોસિટી અને બળજબરીપૂર્વક પૈસા કઢાવવાની સહિતના ગુનાઓ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી। કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને 3 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। ગુનાની સઘન તપાસ માટે પોલીસે આરોપીઓ સાથે રાખીને ઘટના સ્થળે એમને મધુરમ વિસ્તારમાં ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે।